15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને પગલે ભાવનગર શહેરમાં વૈશાલી ઓટો દ્વારા સુઝુકીના નવા સ્કૂટર વાહનોના લોન્ચિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે સ્વતંત્રતા પર્વમાં લોકોને કંઈક નવું મળી રહે તે માટે કેટલાક સ્કૂટર કેપ્ચર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફેસ્ટિવલના ભાગરૂપે તેમને લોન્ચિંગ કરવામાં આવ્યા છે. જો કે એક્સેસ સહિત અન્ય 2 સ્કૂટર નવા લુકમાં મળતા લોકો માટે નવીન હોવાનું વૈશાલી ઓટોના ડાયરેક્ટરનું કહેવું છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સ્કૂટરોના લોન્ચિંગ દરમિયાન કેટલાક ખરીદી કરનાર ઇચ્છુકોએ હાજરી આપી હતી. એક્સેસ બર્ગમેન અને એવેનિસ છે એ જ સ્કૂટર એ જ પરફોર્મન્સ સાથે ન્યૂ લુકમાં આકર્ષક કલરમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બાકી આ બધા સ્કૂટરની ખાસિયત છે બર્ગમેન જે ક્રુઝર બાઇક કમ્ફર્ટ રાઇડ માટે જાણીતું છે અને એવેનિસ કે જે યંગસ્ટરને આકર્ષી શકાય તેવું સૌથી સારી માઇલેજ વાળું ને પિકઅપ વાળું. સુઝુકીની ખાસિયત છે સીસી વધારે છે છતાં પણ માઇલેજ સારી છે. આ નવા મોડેલ આપની સાથે અત્યારે જે તમે જોઈ લોન્ચિંગ ઇવેન્ટ હતી જે કન્ટિન્યુ સ્કૂટર જે સુઝુકીના જે અત્યારે માર્કેટ કેપ્ચર કરી રહ્યા છે, જે માર્કેટમાં ફર્સ્ટ નંબર સેકન્ડ નંબરના સ્કૂટર છે, એ જ સ્કૂટરમાં જે 5-6 કલર અલગ અલગ વેરિયન્ટમાં અવેલેબલ છે જ એ જ વેરિયન્ટમાં ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને નવા કલર કંપનીએ એડ કર્યા છે, જેનાથી ફેસ્ટિવલ છે એ સારો થઈ શકે, લોકોને કંઈક ફેસ્ટિવલમાં નવું મળી શકે, યાદગાર ફેસ્ટિવલ બનાવી શકે તેની માટે. એવેનિસ, એક્સેસ અને બર્ગમેન ત્રણેયમાં નવા ગ્રાફિક્સ અને નવા લુક સાથે તમારા જે કંઈ ઉત્સવ છે તેમાં બુકિંગ કરાવો. અમે આજથી બુકિંગ ઓપન કરીએ છીએ ભાવનગરની જનતા માટે. બુકિંગ કરાવો અને સુઝુકી પરિવારમાં જોડાઈ અને સૌ સાથે મળીને નવા કલરનો આનંદ માણીએ. હું ઉત્પલ કનાડિયા, ચિત્રા સુઝુકી ડાયરેક્ટર. આજે જે ઇવેન્ટ હતી એ જે અમારા સ્કૂટર આવતા હતા એ સ્કૂટરને નવા લુક સાથે બજારમાં પ્રેઝન્ટ કરવા માટેની આજે ઇવેન્ટ હતી, જેમાં અત્યારે એક્સેસ, અવેનિશ અને બર્ગમેન એ ત્રણેયમાં અત્યારે નવા લુક સાથે સ્કૂટર આવ્યા છે કે જે લગભગ બધાને ખબર છે કે સ્કૂટરમાં શું અંદર આવેલું છે. માઇલેજ વધારે છે, બૂટ સ્પેસ વધારે છે, ડિક્કી સ્પેસ વધારે છે, એક્સેસમાં સીટ લાંબી છે, ફેમિલિયર આપણે જે જોઈએ એ રીતનું. અને મેઇન વસ્તુ એ છે કે ઇન્ડિયન રોડ મુજબ આ આખા સુઝુકી કંપનીએ સ્કૂટરો બનાવ્યા છે અને ડિસ્ક બ્રેકનો યુઝ કર્યો છે.